અમને સૌને વૈષ્ણવોને આપના ચરણ કમલમાં રાખો, એ જ આપની સૌની મોટી કૃપા છે. મારા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પર, અમારી ટીમ પર એમના ખૂબ આશીર્વાદ રહ્યા છે. હું અમારા જેઠાલાલ એટલે દિલીપ જોશી, ટપુ, અમે જેના શ્રીમુખેથી અમે શ્રીનાથજી ચરિત્રામૃતનું બી અમે બધાએ શ્રવણ કર્યું હતું આજ બરોડા નગરીમાં. આજે આ બરોડાની નગરી વ્રજભૂમિ થઈ ગઈ છે. જ્યારથી હું આવ્યો છું ત્યારથી આનંદ જ આનંદ છે. અને આ મહોત્સવ નથી, આ ઠાકોરજીની એક અલૌકિક લીલા છે. આ કેટલો સુંદર અનુભવ છે. આજે સવારે હું યજ્ઞમાં બેઠો હતો અને જે અનુભૂતિ થઈ, સવારથી લઈને સવારે 6 વાગે ઉઠ્યાથી એક એક ક્ષણ એક દિવ્ય અનુભૂતિ થઈ રહી છે. જે એ આપશ્રીનો જ પ્રતાપ છે. આપ હંમેશા મારા માટે ગુરુ રહ્યા છો, સખા પણ રહ્યા છો. જ્યારે જ્યારે કંઈ પણ તકલીફ આવી હોય, મુસીબત આવી હોય, ત્યારે આપનો સૌથી પ્રથમ ફોન આવ્યો છે અને મને બહુ જ તમે આશ્વાસન આપ્યું છે, હિંમત આપી છે. સારથી પણ રહ્યા છો કે શું કરવું જોઈએ, જીવનમાં તપનું કેટલું મહત્વ છે, આપણે કેટલા તપ કરવા જોઈએ, એ ઘણીવાર મને આપનાથી જાણવા મળ્યું છે. અને હું સાક્ષી રહ્યો છું 15 વર્ષ પહેલાં જ્યારે આપના શ્રીમુખેથી આપે મને કહ્યું હતું વિવાહો માટે, ત્યારે મને થયું કે આ કલ્પના લાગે છે. કારણ કે વૈષ્ણવોને એ પણ યુવકોને એકત્રિત કરવા આજના જમાનામાં જે આટલા વિખરાયેલા છે, પણ જે આપ તો અલૌકિક લીલા કરી અને કેટલું બધું આપે આમ ઊભું કરી દીધું. રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં આપે શ્રી કૃષ્ણનો થીમ પાર્ક હોય, ગ્લોબલ સ્કૂલ હોય, કાંઈ પણ હોય, સમાજ સેવાનું એક પણ એમને જગ્યા બાકી નથી રાખી. ગરીબો માટે, ભણવા માટે, હોસ્પિટલ માટે દરેક જગ્યાએ જે આપણે ધર્મની સાથે આપે જે સેવાનું મિશ્રણ કર્યું છે એ બહુ જ અજબ ગજબ છે. જે આપના ચરણ કમલમાં દંડવત કરું છું. અને આવો લાવો આ વૈષ્ણવ સૃષ્ટિને વર્ષો વર્ષ સુધી મળતો રહે. આ તો લીલા છે જે આપની, જે રીતે આ લાખો દર્શકો, લાખો આપના દર્શન માટે આજે આવ્યા છે, આપની વાણી સાંભળવા માટે. આપે આ વૈષ્ણવ સમાજને એકત્રિત કર્યો છે. મને યાદ છે કે એક ફિલ્મ આવી હતી થોડા સમય પહેલાં, જેમાં આપણી વૈષ્ણવ પરંપરાને બહુ જ અશ્લીલ રીતે દર્શાવેલી. ત્યારે જેને જે શ્રમ થયેલો, કલેશ થયેલો એનો હું સાક્ષી છું. પણ આપણે વૈષ્ણવો એકત્રિત નહોતા થઈ શક્યા. જેનું આહવાન છે કે આપણે સૌ વૈષ્ણવો એકત્રિત થઈએ. આપણે પુષ્ટિ માર્ગનો જે આપણને જે માર્ગ મળ્યો છે શ્રી વલ્લભ પાસેથી, આટલો સરળ, સહજ અને કૃપાપાત્ર માર્ગ કોઈ પાસે નથી જે આપણા વૈષ્ણવો પાસે છે. આજે આપણે સૌ વૈષ્ણવો એકત્રિત થયા છે. બસ આપણે સૌ એમના ચરણ કમલમાં દંડવત કરીએ અને પુષ્ટિ માર્ગની આપણી પરંપરાને ઉજ્જવલિત રાખીએ અને વધાવીએ અને આગળ વધાવીએ. થેન્ક યુ. ચરણ કમલમાં દંડવત કરું છું. ખૂબ ખૂબ આભાર આશિષભાઈ મોદી આપશ્રીના મનનીય વક્તવ્ય બદલ. અને વિનંતી કરીશ પ્રદીપભાઈ દામેચા, UK લંડન, આપશ્રી દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન.